ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ભયાનક રૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ વેલાજી ગજુજી ઠાકોર પર તેમના કુટુંબી ભાઈઓએ ધોકા પાઇપ, ટોમી તેમજ ધારિયા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે વેલાજી ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। પરિવારજનોનું કહેવું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં। બનાવને લઈને ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ રાખવામાં આવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। જે ઘટના બની છે હત્યાની શું કહેશો? ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જોરાપુરા ગામે ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ છે, જે અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ થઈ અને પોલીસની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। દરમિયાન આજે ભોગ બનનાર વેલાજી ઠાકોરનાઓનું મૃત્યુ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આગળની પીએમની કાર્યવાહી ચાલુ છે અને આ અંગે આગળની કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપીઓ છે તે કોઈને બક્ષવામાં નહીં આવે, તેઓની તાત્કાલિક ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવશે।